हेलो गुड मॉर्निंग मित्रों, आप सौने मारी यूट्यूब चैनल पर आवकारूँ छूँ। बधा विद्यार्थी मित्रों ने लास्ट विडियो लेक्चरनी अंदर આપણે 6.4 કરી રહ્યા હતા। આજે એમાં આપણે આગળ વધીએ। 6.4ના પહેલા દાખલાના 1 થી 4 સુધી આપણે કર્યા હતા। એમાં 1 થી 3 તમને હોમવર્કમાં આપ્યા હતા, જે વર્ગમૂળવાળા હતા, એકદમ સહેલા દાખલાઓ હતા। ચોથો દાખલો મેં ગણ્યો તો। અત્યારે આપણે પાંચમા દાખલા ઉપર આસન મૂલ્ય મેળવવાના દાખલા કરીએ છીએ આપણે। તો ચાલો કરીએ આગળ। ઓકે, હવે અહીંયા 0.999 ની 1/10 ઘાત છે। તો f(x) તરીકે શું લેવાનું? તો કે આ જે 0.999 છે એનું આસન મૂલ્ય મેળવવું છે, એટલે 0.999 છે એની જગ્યાએ x ની 1/10 ઘાત। એટલે ધારો કે f(x) બરાબર x ની 1/10 ઘાત, એનો વિકલિત f' બરાબર 1/10 ઇન્ટુ x ની -9/10। આમાંથી એક બાદ કરશો એટલે છેદ અંશમાંથી બાદ કરો તો 1 - 10 ઇઝ -9/10। ઓકે, તથા આ જે 0.999 છે એને આપણે દસમું મૂળ તો 0.999 હોય તો એકનું દસમું મૂળ, એકનું ગમે એટલામાં મૂળ નીકળી શકે, તો આપણે આ એકની નજીકમાં નજીક થયું કહેવાય। એટલે 1 - 0.0001 કરી દઈએ આપણે। ઓકે, 1 - 0.0001 એટલે 0.999 થયું। ચાલો, હવે આમાં x થશે 1 અને ડેલ્ટા x થશે -0.001। ઓકે, તો x બરાબર 1 અને ડેલ્ટા x બરાબર માઇનસ, નિશાની સહિત લેવાનું, -0.001। હવે f(1) ની અને f' ની કિંમત પણ અહીં મેળવી લઈ। f(1) બરાબર 1 ની 1/10 બરાબર 1 જ થશે, અને f' બરાબર 1/10 ઇન્ટુ 1 ની -9/10, એટલે આ તો 1 જ થશે, એટલે 1/10। હવે આપણે આના માટે આપણું આસન મૂલ્યનું સૂત્ર છે એ લેવાનું। હવે આસન મૂલ્યના સૂત્ર પ્રમાણે સૂત્ર આપણું શું છે? તો કે f(x) પ્લસ ડેલ્ટા x ઇઝ એપ્રોક્સિમેટ f(x) પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x। ઓકે, આ ઓલ્ડ કોર્સની અંદર હતું, જૂની ટેક્સ્ટની અંદર આ સૂત્રનો જ ઉપયોગ થતો હતો। આપણી ટેક્સ્ટમાં કદાચ જોશો તો એ થોડું અલગ રીતે પણ છે વસ્તુ આની આ જ। ઓકે, એક ઉદાહરણની અંદર આનો પણ ઉપયોગ કર્યો છે, પણ આમાં તમને વધારે સરળતા પડે, બધામાં એક જ સરખી મેથડથી બધું કામ કરવાનું। એટલે અહીંયા f(x) f' કરી પછી x અને ડેલ્ટા x આ કિંમતને સંગત શું થવા જોઈએ વિધેય પ્રમાણે એ નક્કી કરવાનું। પછી x ની કિંમત હોય એના માટે f ને f' બેયની કિંમત મેળવી લેવાની, પછી સૂત્ર લેવાનું, કિંમતો મૂકવાની છે। એટલે એકદમ સરળ મેથડથી આપણને થશે। એક્ઝામમાં પણ બે વેલિડ જ હોય છે। ઓકે, તો અહીંયા f(x) પ્લસ ડેલ્ટા x થયું છે આ 0.999। ઓકે, બરાબર f(1) પ્લસ f' ઇન્ટુ -0.001, તો આ થયું 0.999 ની 1/10 ઘાત। એના ઉપર વિધેય લાગે એટલે જે હોય અંદર એની 1/10 ઘાત બરાબર f(1) ની વેલ્યુ છે 1 અને f' ની વેલ્યુ છે 1/10, એટલે 1 પ્લસ 1/10 ઇન્ટુ -0.001, તો બરાબર 1 માઇનસ આ 1 0 હજી વધી જશે એટલે 0.00001। હવે એકમાંથી 0.001 બાદ કરશું એટલે આપણને શું મળશે? તો કે 0.9999। ઓકે, તો આપણને 0.999 નું દસમું મૂળ છે 0.4 ટાઈમ્સ 9 મળ્યું છે। તો એકદમ સહેલો છે, ખાલી કેલ્ક્યુલેશન જ કરવાની છે બધામાં, વિધેય લે વિકલન કરવાનું, કેલ્ક્યુલેશન કરવાની સૂત્રમાં મૂકીને। નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, આપણે પાંચમો કર્યો છે। 6, 7, 8, 9, 10 ને 11 આ બધા એકદમ સહેલા છે। એમાં x અને ડેલ્ટા x કેટલા લેવાના થશે અને વિધેય શું, આટલું જ તમારે નક્કી કરવાનું છે ખાલી। તો અહીંયા
15ની 1/4 છે, એના માટે 15ના ચતુર્થ મૂળ આપણે મેળવવાનું છે. તો 15ની નજીકની કઈ સંખ્યા છે કે જેનું ચતુર્થ મૂળ નીકળી શકે? ઓકે, તો કે 16. ઓકે, એટલે x બરાબર અહીંયા f ઓફ x શું થશે મિત્રો? તો કે xની 1/4 થાય, x બરાબર 16 થાય અને ડેલ્ટા x બરાબર -x થશે. ઓકે, કારણ કે આપણે 15 છે તો 16 - 1 કરવું પડશે, એટલે 1 છે એ આપણો તફાવત થશે, એટલે ડેલ્ટા x. પછી અહીં 26નું ઘનમૂળ, તો 26ની નજીકની કઈ સંખ્યા કે જેનું ઘનમૂળ આપણને મળી શકે? તો અહીંયા પણ f ઓફ x શું લેશો? તો કે xની 1/3, પછી x તરીકે 27 છે એનું ઘનમૂળ નીકળી શકે, એટલે x બરાબર 27 અને ડેલ્ટા x બરાબર -1, એમાં પણ ડેલ્ટા x -1 થશે. ઓકે, પછી 255ની નજીકની કઈ સંખ્યા છે કે જેનું ચતુર્થ મૂળ નીકળી શકે? તો કે 4નો વર્ગ 16 અને 16નો વર્ગ 256 થાય મિત્રો. એનો મતલબ કે 4નું ચતુર્થ મૂળ છે એ 256 થશે, મતલબ 255ની નજીકની સંખ્યા 256 થશે. તો અહીંયા પણ તમારે f ઓફ x તરીકે xની 1/4, x બરાબર 256 અને ડેલ્ટા x બરાબર -1. 3 એ 3 પહેલાં સરખા જેવા જ દાખલાઓ છે, ત્રણેયમાં ડેલ્ટા x તો -1 જ આવે છે. પછી 82નું ચતુર્થ મૂળ, તો આમાં પણ એવું જ કરવાનું છે, એટલે f ઓફ x બરાબર xની 1/4 અને x બરાબર 82ની નજીકની કઈ સંખ્યા છે કે જેનું ચતુર્થ મૂળ નીકળી શકે? તો કે 82ની નજીક 81 છે એનું ચતુર્થ મૂળ 3 નીકળી શકે, એટલે x બરાબર 81 અને ડેલ્ટા x થશે અહીંયા +1, કારણ કે 82 છે તો 82 81 વત્તા 1 કરવાના થશે તમારે. હવે 401નું વર્ગમૂળ છે, તો f ઓફ x બરાબર xની 1/2 થશે, x બરાબર 401ની નજીકની કઈ સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી શકે? તો કે 400, તો અહીંયા 400 અને ડેલ્ટા x થશે 1 +1. ઓકે, પછી 0.0037નું વર્ગમૂળ છે, એટલે વિધેય તો અહીંયા પણ f ઓફ x બરાબર xની 1/2 થશે. હવે x અને ડેલ્ટા x કેટલા થશે? તો કે 0.0036નું વર્ગમૂળ નીકળી શકે, 0.06 નીકળશે એનું વર્ગમૂળ. 0.06નું વર્ગમૂળ 0.0036નું વર્ગમૂળ 0.06 થશે. તો અહીંયા આપણે 0.0036 અને ડેલ્ટા x શું લેશું મિત્રો? તો કે ડેલ્ટા x બરાબર 36 37 છે ને, એટલે 0.00001. ઓકે, 0.0037 છે એટલે ડેલ્ટા x બરાબર 0.0036 ને ડેલ્ટા x 0.0001 થશે. ઓકે, એટલે આ આપણો x અને ડેલ્ટા x. તો આઈ હોપ છે કે 6થાથી લઈ અને 11મા સુધી મેં તમને બધી હિન્ટ આપી દીધી છે. ખાલી કેલ્ક્યુલેશન આની અંદર બધું મૂકવાની વાત છે, કેલ્ક્યુલેશન જ કરવાની છે. આપણે થોડાક બીજા એક્સ્ટ્રા આપણી ટેક્સમાં નથી આવતા એ કરવા છે. આપણે વધારામાં દાખલા ત્રિકોણમિતિ વિધેયોવાળા છે કે લોગવાળા એ આપણે ટેક્સની અંદર નથી આવતા, પણ કદાચ તમને MCQમાં કે પૂછાઈ જાય તો તમને ત્યારે કેલ્ક્યુલેશનમાં તકલીફ ન પડવી જોઈએ, એટલે આપણે વધારામાં એ પણ ગણવા છે. એટલે આ એકદમ સહેલા છે, એ તમને આપી દઉં છું. તો આ મિત્રો 6 થી 11 સુધીના છે, તમારે હોમવર્કમાં કરી લેવાના છે. હવે આના પછીના આગળના દાખલામાં કરીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા દાખલાના 11 સુધી તમને હોમવર્કમાં એમાં આપ્યા હતા, એના પછી 12મો છે 26.57નું ઘનમૂળ. ઓકે, આ સહેલો જ છે, ઘનમૂળવાળો જ છે. ઓકે, વર્ગમૂળ ને ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ આવા જ બધા x વાળા પદવાળા જ આવે છે. તો આની અંદર f ઓફ x તરીકે xની 1/3 લેશું અને f ડેશ ઓફ x આનું વિકલન કરશું, એટલે 1/3 xની -2/3 બરાબર 1/3 × xની 2/3. હવે આ જે 26.57 છે, તો ઘનમૂળ 26.57ની નજીકની કઈ સંખ્યા થાય? તો કે 27 જ થાય, એટલે 27 આના બરાબર લખીએ આપણે. 27માંથી આપણે 26.57 કરવા હોય તો 0.43 બાદ કરવા પડે આપણે. ઓકે, તો અહીંયા આપણા માટે x થશે 27 અને ડેલ્ટા x થશે -0.43. તો f ઓફ 27નું મૂલ્ય શું થશે? તો કે f ઓફ 27 બરાબર 27નું ઘનમૂળ બરાબર 3 અને f ડેશ ઓફ 27 બરાબર 1/3 × 27ની 2/3.
તો 1/27નું ઘનમૂળ 3 થશે અને 3નો વર્ગ 9, એટલે આ થયું 1/27. ઓકે, ચાલો હવે આપણું આસન મૂલ્યનું સૂત્ર f of x plus delta x is approximate f of x plus, થોડું આછું છે તો આપણે ખાટું લખી નાખીએ, f dash of x into delta x. ચાલો હવે આની અંદર આપણે f of 26.57 is equal to f of 27 વત્તા f dash of 27 into -0.43. ઓકે, બસ કેલ્ક્યુલેશન કરવાની છે. હવે અહીંયા તો કે 26.57 ઉપર વિધેય લાગે એટલે એનું ઘનમૂળ બરાબર f of 27 એટલે 3, f dash of એટલે 1/27 into -0.43. તો આ 3 આ પ્લસ માઇનસ માઇનસ અને 0.43 ભાગ્યા 27 કરશો તમે એટલે 0.0159 થશે, 0.0159, અને એને 3માંથી બાદ કરશો એટલે 2.9841 થશે. ઓકે, હવે આપણે છે એ 3 દશાંશ સ્થળ સુધી લેવાનું છે એટલે 26.57નું ઘનમૂળ ઇઝ એપ્રોક્સિમેટ 2.984. આ આપણો આન્સર થયો. તો એકદમ સહેલો દાખલો છે. ઓકે, આના પછીના છે 2-3 દાખલા એ તમને સમજાવી અને પછી આપું છું હોમવર્કમાં. આ નોટ કરી લ્યો. ચાલો મિત્રો, એના પછી 13મો દાખલો છે. એમાં 81.5નું ચતુર્થ મૂળ છે. તો 81નું ચતુર્થ મૂળ નીકળી શકે એટલે અહીંયા તમારા માટે વિધેય f of x બરાબર x ની 1/4, x બરાબર 81 અને ડેલ્ટા x બરાબર 0.5 થશે. ઓકે, પછી એ જ રીતે 3.968ની 3/2 એટલે f of x તરીકે શું લેશું તો કે x ની 3/2. હવે અહીંયા વર્ગમૂળ છે, છેદમાં છે એ જોવાની. ઘાત હોય એનો વાંધો નહીં આવે, આપણે છેદમાં શું છે વર્ગમૂળ કોનું નીકળી શકે છે એ આપણે જોવાનું. એટલે 3/2 છે પણ અહીંયા છેદમાં 2 છે તો આ વર્ગમૂળ આની નજીકની કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ તો કે 3.968ની નજીકની સંખ્યા 4 થશે કે જેનું વર્ગમૂળ નીકળી શકે. એટલે x બરાબર 4 લેશું અને ડેલ્ટા x થશે -0.032, કારણ કે 4માંથી -0.032 કરશો એટલે 3.968 થશે. પછી એવી જ રીતે 32.15 છે એનું પંચમૂળ કીધું છે. તો પંચમૂળ 32.15ની નજીકની કઈ સંખ્યા કે જેનું પંચમૂળ નીકળી શકે તો કે ઓબ્વિયસલી 32 જ થશે. ઓકે, એટલે f of x બરાબર x ની 1/5 ઇન્ટુ x બરાબર 32 અને ડેલ્ટા x 0.15 થશે. તો બસ આટલી માહિતી તમને ખબર હોય એટલે બસ આમાં ખાલી કેલ્ક્યુલેશન જ કરવાની છે સૂત્રમાં મૂકીને. ઓકે, તો અહીંયા આપણો આ ટેક્સ્ટબુકનો પહેલો દાખલો પૂરો થયો છે. હવે આની સાથે આપણે કેટલાક એક્સ્ટ્રા દાખલા કરવાના છે. પહેલાં નોંધી લો, પછી આગળ આપણે કરીએ. ચાલો મિત્રો, બીજા કેટલાક એક્સ્ટ્રા દાખલા આપણે જોવા છે કે ત્રિકોણમિતિ વિધેયોમાં અથવા તો ત્રિકોણમિતિ પ્રતિવિધેયોમાં કે લોગવાળા પણ આની અંદર આવી શકે. તો tan 46 ડિગ્રીનું આસન મૂલ્ય મેળવવાનું છે. 45 ડિગ્રી માટે 30 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય કે 60 ડિગ્રી હોય કે 90 ડિગ્રી હોય, આ બધાના જે આપણી પાસે કોષ્ટકના મૂલ્ય છે એના મૂલ્ય તો આપણે જાણીએ છીએ, પણ એના સિવાયના કોઈ વચ્ચેના ખૂણા માટે મૂલ્ય કીધું હોય તો તમે અહીંયા આસન મૂલ્યની રીતની મદદથી તમે એનું એપ્રોક્સિમેટ કિંમત મેળવી શકો છો. અહીંયા tan 46 કીધા છે, બહુ દૂર નહીં લઈ જાય પણ આપણા જે મૂલ્યો છે એની નજીક 1-2 ડિગ્રી આમથી આમ હશે. 30 ડિગ્રીને બદલે 31 ડિગ્રી પૂછે અથવા તો 29 ડિગ્રી પૂછે. ઓકે, 61 ડિગ્રી પૂછે, 59 ડિગ્રી પૂછે, મતલબ 1-2 ડિગ્રી આમથી આમ પૂછી શકાય તમને. તો 46 ડિગ્રીનું આસન મૂલ્ય શું થશે? તો અહીંયા આપણે ડિગ્રીમાં આંકડો શું છે તો કે 46, એની આગળ છે એ તો વિધેય છે. તો અહીંયા આપણે f of x તરીકે શું લેશું તો કે f of x બરાબર tan, આ જે 46 ડિગ્રી છે એની જગ્યાએ x મૂકવાનો, x. હવે એનું વિકલન f dash of x બરાબર tan x નું થશે sec વર્ગ x વિકલન, તથા જે આ 46 ડિગ્રી છે 46 ડિગ્રીને આપણે
45 ડિગ્રી વત્તા 1 ડિગ્રીમાં કન્વર્ટ કરીએ આપણે તો x બરાબર 45 ડિગ્રી થયું, 45 એને રેડિયનમાં કન્વર્ટ કરી નાખવાના, 45 એટલે π/4 અને ડેલ્ટા એક્સ બરાબર 1 ડિગ્રી. હવે 1 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા, અંશમાપને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આપણે ખબર છે કે π/180 વડે ગુણવા પડે, એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે ડેલ્ટા એક્સનું. આનો કોઈ વાંધો નહીં આવે કારણ કે એ તો આપણા મૂલ્ય પ્રમાણે છે તો મૂલ્ય મુકાઈ જશે એની જગ્યાએ, પણ ઓલા રેડિયનમાં મૂકવા જરૂરી છે. અહીંયા 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થયું છે. ઓકે, 1 ડિગ્રી, 2 ડિગ્રી હોત તો 2 ગુણ્યા π/180, 3 ડિગ્રી હોત તો 3 ગુણ્યા π/180. જેટલા અંશમાપ હોય એને રેડિયનમાં કન્વર્ટ કરવા π/180 વડે ગુણી દેવાના છે તમારે. ઓકે, હવે આ એક્સની કિંમત માટે f ઓફ એક્સ ને f ડેશ એક્સની કિંમત મેળવીએ. ઓકે, તેથી f ઓફ π/4 બરાબર, ઓકે, π/4 અથવા તો 45 લખશો તો પણ ચાલશે. f ઓફ π/4 થશે 10π/4. 10 π/4 ની કિંમત છે આપણી પાસે 1 અને f ડેશ ઓફ π/4 બરાબર sec વર્ગ π/4. અહીંયા sec વર્ગ છે તો sec વર્ગ π/4. sec π/4 ની કિંમત થાય √2 અને એનો વર્ગ થશે એટલે √2 નો વર્ગ બરાબર 2. ઓકે, તો અહીંયા આપણને બે કિંમતો મળી ગઈ છે. હવે આપણું સૂત્ર આસન મૂલ્યના સૂત્ર પ્રમાણે f ઓફ x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ 46 ડિગ્રી બરાબર f ઓફ અહીંયા π/4 અથવા તો 45 લખશો તો પણ ચાલશે. f ડેશ ઓફ π/4 ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે π/180. ઓકે, ચાલો f ઓફ 46 એટલે 10 46 ડિગ્રી બરાબર f ઓફ π/4 મૂલ્ય મેળવી લીધું છે 1 વત્તા 2 ઇન્ટુ π/180, 290 તો 10 46 ડિગ્રીનું મૂલ્ય મળ્યું 1 પ્લસ π/90. હવે સામાન્ય રીતે આ મૂલ્ય છે એ આમનામ જ રાખવામાં આવતું હોય છે. જો તમારે કદાચ જોતું હોય આગળ આની કેલ્ક્યુલેશન, મતલબ પોઈન્ટમાં જોતું હોય, દશાંશ ચિહ્નમાં જોતું હોય તો પાઈની જગ્યાએ તમારે એની કિંમત 3.14 મૂકી અને 3.14 ભાગ્યા 90, અહીં 180 ભાગ્યા 90 ન કરતા તો શું થઈ જાય છે, પાઈની જગ્યાએ 180 ખાલી મૂકી દઈએ આપણે તો 180 ભાગ્યા 90 એટલે 2 ને 1 તો 3 થઈ જાય. ઓકે, એમ નથી કરવાનું મિત્રો, અહીંયા 3.14 પાઈનું મૂલ્ય 3.14 મૂકવું પડશે આપણે. એટલે 3.14 ભાગ્યા 90 અને એને પછી જે કાંઈ વેલ્યુ આવે એને વત્તા 1 કરીને આંકડાકીય જવાબ જોતો હોય તો, નહીં તો સામાન્ય રીતે આમ જ જવાબ રહેતો હોય છે, આમાં કોઈ કાંઈ કરવાનું નથી હોતું. 1 પ્લસ π/90 આ એની એપ્રોક્સિમેટ કિંમત થઈ કહેવાય. ઓકે, તો આ રીતે 10 46 ડિગ્રી હોય તો પણ આ રીતે કરવાનું. પછી એ જ રીતે ડિગ્રી માટે તમારે મેળવવાના છે. તો બીજો, ત્રીજો અને ચોથો આ ત્રિકોણમિતિ એક કર્યો છે એવા જ આ રીતે બીજા કરવાના છે તમારે. આ 3 છે એ હોમવર્કમાં આપું છું. ઓકે, આ 3 હોમવર્કમાં કેલ્ક્યુલેટ કરજો એટલે તમને વધુ ખ્યાલ આવશે એના માટે. ઓકે, કરી લ્યો નોટ ડાઉન. ચાલો મિત્રો, આના આન્સર શું આવે છે અહીં મેં લખી દીધા છે એટલે તમને દાખલો ગણો તો ખ્યાલ આવે કે એકચ્યુઅલી આન્સર પણ શું આવે છે. ઓકે, આ બેમાં તો સરખો જ, કારણ કે એકબીજાના કોટી વિધેયો જ છે એટલે બેમાં સરખો જ આવશે. 31માં 1/√3 પ્લસ π/135 આવશે એનો આન્સર. ઓકે, તો આન્સર સાથે નોંધી લ્યો. ચાલો, એના પછી આપણે લોગવાળો આસન મૂલ્યમાં જોઈ. લોગ 10.1 આધાર 10નું આસન મૂલ્ય મેળવો. હવે અહીંયા આપણે શું કરશું તો કે આ 10.1 છે એની જગ્યાએ તો x મૂકી દઈએ આપણે, log x આધાર 10. પણ 10 આધાર હશે ત્યાં સુધી આપણે એનું વિકલન નહીં કરી શકીએ. એટલે જો આધારમાં ઈ આધારને બદલે બીજો કોઈ આધાર હશે તો આધાર પરિવર્તનના નિયમની મદદથી પહેલાં તમારે એને ઈ આધારમાં કન્વર્ટ કરવા પડશે. તો આને પહેલાં આપણે કન્વર્ટ કરીએ તો f ઓફ x બરાબર log x આધાર e ના છેદમાં log 10 આધાર e. આ જે લોગ છે એનો log x એનો આધાર e અને આધાર છે એના લોગ વડે ભાગવાના, બેયના આધાર e થઈ જશે. અહીંયા આધાર પરિવર્તનના નિયમની મદદથી આપણે 10 આધારમાંથી e આધારમાં કન્વર્ટ કર્યા છે. ચાલો, હવે આનું આપણે વિકલન કરી શકીએ. તેથી f ડેશ ઓફ x બરાબર, છેદમાં તો અચળ છે, log x નું થશે 1/x એટલે 1/x ઇન્ટુ log 10 આધાર e.
અને log 10 આધારી તમારે ઉપર લઈ જવા હોય તો તમે આને log e આધાર 10 કરી શકો। અહીંયા 10 આધાર e છે એને અંશમાં લઈ જાઓ લોગવાળું પદ તો આ બે log અને આધાર બે ઇન્ટરચેન્જ થઈ જાય એટલે e આધાર 10 ના છેદમાં x। હવે log e આધાર 10 log e આધાર 10.43 આ કિંમત મોટે ભાગે તમને આપી દેવામાં આવે ન આવે તો યાદ રાખી લેવાની થોડી આપણે ઓકે। એટલે આ 0.43 x થયું ઓકે। તથા હવે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે 10.1 નું એટલે 10.1 બરાબર 10 વત્તા 0.1 તો x બરાબર થયા 10 અને ડેલ્ટા x બરાબર 0.1 તેથી f ઓફ 10 બરાબર આની અંદર જ 10 મૂકી દેશો તમે તો log 10 આધાર 10 લઘુગણક અને આધાર બે સરખા હોય તો એનું મૂલ્ય આપણને ખબર છે 1 આવે અને f ડેશ ઓફ 10 f ડેશ ઓફ આની અંદર મૂકશું આપણે 0.43 બાય 10 બરાબર 0.043 થશે। આવ્યો ખ્યાલ મિત્રો? ચાલો હવે આ બધી કિંમતો આપણી પાસે છે। હવે સૂત્રની અંદર આપણે મૂકવાની જ વાર છે તો f ઓફ 10.1 બરાબર f ઓફ 10 વત્તા f ડેશ ઓફ 10 ઇન્ટુ ડેલ્ટા x થશે 0.1 તો f ઓફ 10 એટલે કે log 10.1 આધાર 10 બરાબર f ઓફ 10ની વેલ્યુ છે 1 વત્તા f ડેશ ઓફ 10 છે 0.043 ઇન્ટુ 0.1 તો આ 1 વત્તા આ 0.1 એટલે હજુ એક 0 એડ થશે એટલે 0.0043 બરાબર 1.0043 આનો આન્સર થશે। log 10.1 આધાર 10 ઇઝ એપ્રોક્સિમેટ ઓકે। આ એની એપ્રોક્સિમેટ વેલ્યુ થઈ કહેવાય। એટલે લઘુગણકવાળા હોય તો આ રીતે કરવા પડશે તમારે ઓકે। હવે એમાં પણ તમને એક્સ્ટ્રા આપી દઉં। ચાલો છઠ્ઠા દાખલામાં તમને જે બે હોમવર્કમાં આપ્યા છે છઠ્ઠો અને સાતમો બે લોગવાળા એનો આનો આન્સર 2.3036। હવે અહીંયા તમારે log 10 આધાર ઈની કિંમતની જરૂર પડશે તો એનું મૂલ્ય 2.3026 થશે ઓકે। પછી આની અંદર આનો જવાબ આવશે 1 + 1/10 e। હવે ઈની કિંમત જો તમે એની અંદર મૂકશો તો આટલો જવાબ આવશે, નહીં તો અહીં સુધીનો જવાબ પણ વેલિડ જ હોય છે। અહીં સુધીનો જવાબ લખો તો પણ હાલે, આ જવાબ લખશો અહીં સુધીનો જવાબ લઈ જવાની જરૂર નથી, પણ તેમ છતાંય લઈ જવું હોય તો ઈની જગ્યાએ તમારે કિંમત મૂકવી પડે 2.71828। ઈ છે જેમ પાઈનું મૂલ્ય 3.14 છે એમ 3.14159265 એ પ્રમાણે હોય છે, એમ ઈ પણ એક અસમય સંખ્યા છે, એનું મૂલ્ય 2.71828 પછી પણ અનંત સુધીના અંકો હોય છે, એ પણ એક અસમય સંખ્યા જ છે। પણ આ ડિજિટ ઈની જગ્યાએ મૂકીને ગણતરી કરશો તો તમને આવું મૂલ્ય મળશે। તો આ બે લોગવાળા પણ કેલ્ક્યુલેટ કરજો મિત્રો ઓકે। ચાલો હજુ એકાદો દાખલો છે એ આપણે હજુ એક્સ્ટ્રામાં જોઈએ। ચાલો 7 સુધી એક્સ્ટ્રા જોયા હતા। હવે 8મો એના પછીનો એક્સ્ટ્રા છે, ઇન્વર્સ ફંક્શનમાં છે। કોસ ઇન્વર્સ ઓફ -0.49નું આસન મૂલ્ય શોધો। તો આ સંખ્યા માટે આસન મૂલ્ય વિધેય છે કોસ ઇન્વર્સ, સંખ્યાની જગ્યાએ x મૂકીએ એટલે આપણું વિધેય થાય f ઓફ x બરાબર કોસ ઇન્વર્સ x, અને કોસ ઇન્વર્સ xનું વિકલન કરીએ આપણે તો f ડેશ ઓફ x બરાબર -1/√1 - x² થશે। હવે આ જે -0.49 છે એ આપણે લઈ લઈએ તો એની નજીકની કઈ સંખ્યા થશે? -0.49 બરાબર -0.50 વત્તા 0.01 ઓકે। જો અહીં -0.50 કહે, -0.50 એટલે -1/2 થયા કહેવાય ઓકે। -0.5 એટલે -1/2, કારણ કે -1/2 માટે આપણને કોસ ઇન્વર્સ છે એ કિંમત આપશે। તો -0.50 વત્તા 0.01, અહીં માઇનસ નહીં કરવાના, નહીં તો એ પાછા માઇનસ છે એ બેનો બાદ બે માઇનસ હોય તો બેનો બાદબાકી ન થાય, સરવાળો થઈ જાય, એટલે અહીંયા આપણે +0.01 કરવા પડશે। તો અહીંયા આપણો x શું થશે તો કે -0.50 એટલે કે -1/2 અને ડેલ્ટા x બરાબર 0.01 થશે। તેથી f ઓફ -1/2ની વેલ્યુ થશે કોસ ઇન્વર્સ ઓફ -1/2। કોસ ઇન્વર્સ ઓફ -1/2
કોસનું મૂલ્ય ઋણ ક્યાં હોય તો કે આપણને ખબર છે એનો વિસ્તાર 0 થી પાઈ હોય કોસ ઇન્વર્સનો. ઓકે, તો 0 થી પાઈમાં ઋણ ક્યાં આવશે તો કે બીજા ચરણમાં. તો બીજા ચરણમાં જે ખૂણો થતો હોય એ ખૂણો આપણે લખવો પડે, પહેલા ચરણનો નહીં. અથવા તો પાઈ માઇનસ પાઈ/3 લખો તો પણ ચાલશે. એટલે પાઈ માઇનસ પાઈ/3 એ 2π/3 થશે. અને એફ ડેશ ઓફ -1/2 બરાબર આમાં કિંમત મૂકશું તો -1/√1 -1/2 નો વર્ગ એટલે 1/4 કરી નાખું છું. અને અહીંયા એનું આપણે લસા લઈને છેદનો છેદ અંશમાં લઈ જશું, વર્ગમૂળ એટલે 4નું વર્ગમૂળ 2 અંશમાં એટલે -2 ના છેદમાં 4 × 4 -1 એટલે આ થશે -2/√3. ઓકે, હવે કિંમતો બધી મળી ગઈ છે. હવે આની અંદર મૂકીએ આપણે. તો f ઓફ -0.49 બરાબર f ઓફ -1/2 પ્લસ f ડેશ ઓફ -1/2 ઇન્ટુ 0.01. તો આ થયું કોસ ઇન્વર્સ ઓફ -0.49 બરાબર f ઓફ -1/2 ની કિંમત 2π/3 મેળવી છે આપણે. આ 2π/3 પ્લસ એફ ડેશ ઓફ -1/2 -2/√3 આ -2/√3 મળ્યા છે ઇન્ટુ 0.01. ઓકે, તો બરાબર 2π/3 -2/√3 ઇન્ટુ 1/100. તો આ 250 બરાબર 2π/3 -1/50 ઇન્ટુ √3. તો આ આપણને કોસ ઇન્વર્સ ઓફ -0.49 ની એપ્રોક્સિમેટ વેલ્યુ મળી ગઈ. ઓકે, આને આવા સ્વરૂપમાં જ રાખવાનું હોય છે, એને આંકડાકીય મૂલ્યમાં લઈ જવાનું હોતું નથી. ઓકે, હવે એ જ રીતે તમને એક એક્સ્ટ્રા આપું છું. ઓકે, આ HWમાં કરજો સેક ઇન્વર્સ ઓફ -2.01. ઓકે, એટલે આમાં વિધેય f ઓફ x તરીકે સેક ઇન્વર્સ x થશે અને f x બરાબર -2. જો આમાં તમે લખશો એટલે -2.01 બરાબર -2 -0.01 એટલે x બરાબર -2 અને ડેલ્ટા x બરાબર -0.01 લેવા પડશે. ઓકે, કારણ કે બેયનો સરવાળો કરીએ તો જ -2.01 થાય. ઓકે, પછી તમારો આન્સર છે એ આ આવશે 2π/3 -1/200√3 આવશે. તો આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. કોસ સેક ઇન્વર્સ એક્સનું વિકલન 1/mod x ઇન્ટુ √x² -1 કરવાનું. તો નોંધી લ્યો મિત્રો. આગળ વધીએ પછી આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 નો પહેલો દાખલો આપણે પૂરો કર્યો. એક્સ્ટ્રા દાખલાઓ પણ આપણે 9 દાખલા કર્યા છે. ચાલો એ આસન મૂલ્યના દાખલા પૂરા કર્યા. હવે આગળ આપણે ત્રુટિમાં પણ હજુ 1-2 દાખલા છે આસન મૂલ્યના પણ. તો આ બીજો અને ત્રીજો દાખલો વિધેય f ઓફ x આપ્યું છે, આમાં પણ f ઓફ x આપ્યું છે અને f ઓફ 2.01 માટે અને અહીંયા 5.001 માટે આસન મૂલ્ય મેળવવાનું છે. તો અહીંયા x બરાબર 2 અને ડેલ્ટા x બરાબર 0.01 લેવાનું. આની અંદર f ઓફ x તો આપ્યું જ છે તમને, f ડેશ x આપણે કરીએ છીએ એ જ રીતના સૂત્ર લઈને કરવાનું છે. આમાં x બરાબર 5 અને ડેલ્ટા x બરાબર 0.001. ઓકે, એટલે આ પણ હોમવર્કમાં તમને આપણે કરી ગયા છીએ, ઉદાહરણની અંદર કરી ગયા છીએ એવો જ છે. હવે એના પછીનો ચોથો છે એ પણ ઉદાહરણમાં કરી ગયા એવો છે. સમઘનનો એક દાખલો આપણે કરી ગયા છીએ કે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થતો હોય તો તેના ઘનફળમાં વધારાનું આસન મૂલ્ય. હવે શબ્દ અહીંયા આસન મૂલ્ય વાપર્યું એટલે આપણે કાંઈ આસન મૂલ્યનું ઓલું સૂત્ર છે એનો ઉપયોગ નથી કરવાનો. ઓકે, અહીંયા ઘનફળની ને એની વાત થાય છે સમઘન, એટલે સમઘનના સૂત્રની મદદથી ને એની મદદથી જ કરવાનું છે. એટલે પાછળ શબ્દ આસન મૂલ્ય વાપરે કે વધારામાં થતો ફેરફાર શોધો, વધારાનો ફેરફાર શોધો તો પણ એ બધી વસ્તુ એક જ થઈ કહેવાય. ચાલો હવે એટલે આ પણ તમને ઉદાહરણ જેવો જ છે એટલે હોમવર્કમાં આપું છું. પાંચમો દાખલો. હવે એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, આના જેવો જ છે, ખાલી થોડોક માઇનોર ફેરફાર છે આપણે કરીએ છીએ. ઓકે, જો સમઘનની બાજુની લંબાઈમાં 1% ઓની જેમ આમાં પણ 1%ની જ વાત થાય છે. 1% પણ શું છે તો કે ઘટાડો છે. હવે ઘટાડો હોય એટલે આપણે માઇનસમાં લેવો પડશે. થતો હોય તો એના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય છે એ મેળવવાનું છે આપણે. તો લઈએ આપણે પહેલાં તો
બાજુની લંબાઈ x કીધી છે, તો સમઘનની બાજુની લંબાઈમાં 1% ઘટાડો થાય છે. ઓકે, તો આપણે લખશું કે અહીં ડેલ્ટા એક્સ બરાબર -x/1%. ઓકે, ઘટાડો થાય છે એટલે માઇનસમાં લેવાનો, તો આ થશે -x/100 થશે. તેથી સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે લેશું, તો સમઘનનું પૃષ્ઠફળ s બરાબર 6x². ઓકે, સરફેસ એરિયા આપણે એને s વડે દર્શાવશું. 6 પૃષ્ઠ હોય અને 4 દિવાલ અને તળિયું અને નીચેનો ભાગ, અને દરેક છે એ ચોરસ હોય એટલે ચોરસનું ક્ષેત્રફળ x² તો એવા 6 ચોરસ એટલે 6x² થયું. હવે આનું આપણે ડેલ્ટા s બરાબર 6 દુને 12x ઇન્ટુ ડેલ્ટા x, તો આ 12x ઇન્ટુ ડેલ્ટા એક્સની જગ્યાએ -x/100 મૂકી દઈશું આપણે. તો હવે આપણું સૂત્ર અહીંયા કેવું છે, પરિણામ 1 આપી દઉં છું. ફરી પાછું આપણે જો પર્સન્ટેજમાં જોતું હોય તો આપણે ઉપર 2 રીતે કરી દઉં છું. અત્યારે અહીંયા આપણે કરીએ તો આ શું થશે, તો કે માઇનસ અને આ 12/100 એટલે 0.12 ઇન્ટુ x². ડેલ્ટા એસ આપ્યું છે મીટર એટલે મીટર સ્ક્વેર. ઓકે, આ એક આન્સર થયો આપણો. અથવા મતલબ અહીંથી તમારે આગળ જવાનું. ઓકે, અહીં જે આ એક આન્સર આપ્યો છે આને બદલે જો આન્સર આવો મતલબ પર્સન્ટેજમાં આપ્યો હોય તો આપણે કઈ રીતે આગળ વધવાનું, તો કે આપણે અહીંયા 6x² એટલે અહીંયા 6x બનાવવા માટે અહીંયા 12 છે ને એમાંથી 6 અલગ લઈ લઈએ એટલે -2/100 એને ગુણ્યા 6x². ઓકે, આ બધું ડેલ્ટા એસ બરાબર છે. તો આ 6x² છે એની જગ્યાએ s મૂકી દઉં અહીંયા એટલે -2/100 એને ગુણ્યા s, 1 ઉપરથી 1 પરથી, તો આ શું થયું, s ના -2%. ઓકે, -2% મતલબ કે 2%નો ઘટાડો દર્શાવે છે. ઓકે, તેથી સમઘનના પૃષ્ઠફળમાં થતો ઘટાડો 2% છે. ઓકે, એટલે પૃષ્ઠફળમાં પછી અહીં ઘટાડો શબ્દ લખ્યો છે એટલે પછી માઇનસ નહીં લખવાનું. ઓકે, અહીં ઘટાડો ત્યારે અહીં આપણે પ્લસ જ રાખવાના કે 2%નો ઘટાડો દર્શાવે છે. તો પર્સન્ટેજમાં પૂછ્યું હોય તો આ પ્રમાણે કરવું પડશે, નહીં તો આ પ્રમાણે પાછળ તમારે આવો જવાબ આપેલો છે એટલે આના જવાબમાં તમારે પછી અહીં ઘટાડો લખશો ત્યારે 0.12x² મીટર² ઘટાડો દર્શાવે છે એટલે આ માઇનસ પછી ભેગા લેવાના નથી. ઓકે, તો આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. આ 3 દાખલા છે એ હોમવર્કમાં કરી નાખવાના છે. કરો મિત્રો આટલું પહેલાં. ચાલો મિત્રો, એના પછીના દાખલા નંબર 6 અને 7. છઠ્ઠો દાખલો છે એ ઉદાહરણ 25 જેવો જ છે, ખાલી આંકડાકીય ફેરફાર જ છે, બાકી બે રકમ સરખી જ છે. ઓકે, એટલે એ તમને હોમવર્કમાં આપું છું. એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર તૂટી રહી ગયેલો હોય છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય મેળવો. ઓકે, ત્યાં ઘનફળની વાત છે, અહીંયા પૃષ્ઠફળની વાત છે. બે સરખા જ છે આમ તો. ઓકે, એટલે ખાલી અહીંયા ઘનફળનું સૂત્ર લેવાનું, અહીંયા પૃષ્ઠફળનું સૂત્ર લેશું. કરીએ આપણે આ 7મો દાખલો. તો આપ્યું છે શું આપણને, તો કે અહીં ત્રિજ્યાના માપનમાં આટલી ત્રુટિ રહી ગઈ છે એટલે ત્રિજ્યાને આપણે r કહીએ તો ડેલ્ટા r બરાબર 0.03 મીટર. ઓકે, અને ત્રિજ્યા r આપી છે 9 મીટર, તો એના પૃષ્ઠફળમાં એટલે ડેલ્ટા s છે એ કેટલું મેળવવાનું તો આપણે લઈ. તેથી ગોલકનું પૃષ્ઠફળ s બરાબર 4πr². ઓકે, ચાલો તો આનું વિકલન કરીએ એટલે ડેલ્ટા s બરાબર 4 દુને 8πr ઇન્ટુ ડેલ્ટા r. તો 8π આરની કિંમત છે 9 ઇન્ટુ ડેલ્ટા r છે 0.03. 8 × 9 = 72 ગુણ્યા 0.03 કરશો એટલે 2.16 ઇન્ટુ આ પાય
डेल्टा एस एटले क्षेत्रफळ एटले के पृष्ठफळ छे एटले मीटरनो स्क्वेर। तो आ आपणे मळी गयुं डेल्टा एस 2.16 पाई मीटर स्क्वेर। ओके एटले एकदम नानकड़ो दाखलो छे, सहेलो दाखलो छे। ओके हवे 8 नंबर અને 9 નંબરના દાખલા આ બે MCQ છે। ઓકે તો આ બે MCQ પણ નાનકડા જ છે, આપણે દાખલા કર્યા છે એવા જ છે, જરાય અઘરા નથી ને એમાં કાંઈ નવું શીખવા જેવું છે નહીં, તો તમે આરામથી કરી શકશો। તો આ બે MCQ પણ તમારે કરી નાખવાના છે। તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.4 પૂરું થાય છે। હજુ આને રિલેટેડ આપણે 1-2 દાખલા છે એ વધારે ગણવા છે, પછી આપણે આપણા છેલ્લા ઉપયોગ તરફ આગળ વધશું। तो आ नोंध करी लो, पछी आपणे 1-2 एक्स्ट्रा दाखला आना करवा छे। ओके चलो मित्रों हवे एक्स्ट्रा दाखलो एक आपणे जोई। आवा प्रकारनो दाखलो होय ई जीमा ने एमां पण पूछाई सकतो होय छे। ओके एक टावर थी 200 मीटर दूर आवेल बिंदु परथी टावरनी टोचनो उत्सेद कोण 30 अंश मालूम पड़े छे, परंतु वास्तवमां आ उत्सेद कोणनुं मूल्य छे 30 अंश अने 12 मिनिट छे। 30 अंश અને 12 ડેશ એટલે કે 12 મિનિટ। આપણે 11મા ધોરણની અંદર અંશ મિનિટ અને સેકન્ડના દાખલાઓ જેને અંશ માપને રેડિયન માપમાં અને રેડિયન માપને અંશ માપમાં ફેરવવાના કર્યા હતા। આપણે મિનિટને કે સેકન્ડને મિનિટમાં કે મિનિટને અંશમાં ફેરવવા હોય તો આપણે 60 વડે ભાગવા પડે, અને અંશ માપને રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો π/180 વડે એને ગુણવા પડે। એનો ઉપયોગ આની અંદર આપણે કરવો પડશે। तो टावरनी ऊंचाईना मापनमा आवती त्रुटि छे आपणे शोधवानी छे। ऊंचाई टावरनी ऊंचाईना मापनमा आवती त्रुटि, तो आकृति दोरीए एटले तमने ख्याल आवे। चालो आ आपणे एक टावर लई ली, अने एनाथी 200 मीटर अंतरे आवेलुं एक बिंदु लई। ओके आ बिंदु ए बी અને આ સી, આ અંતર છે 200 મીટર। ટાવરની ઊંચાઈ છે એને આપણે એચ ધારી લઈ, અને અહીંયા જે બને છે એ ખૂણાને આપણે થીટા લઈ લઈ। ઓકે તો ધારો કે ટાવરની ઊંચાઈ એચ મીટર છે તથા ટાવરથી बसो मीटर अंतरे आवेलू बिंदु सी छे, तेथी BC बराबर 200 मीटर। चालो हवे आ काटकोण त्रिकोण देखाय छे एमां ज अहीं आपणे हवे काटकोण त्रिकोण ABC में मापखूणो ACB बराबर थीटा। तेथी हवे आनी अंदर आपणी पासे एच अने आ बे बाजू छे, मतलब खूणानी सामेनी बाजू अने पासेनी बाजू बे। आ एच में आपणे फेरफार मेळववानो छे अने पासेनी बाजूनुं मूल्य आप्युं छे। सामेनी बाजू अने पासेनी बाजू बे होय तो आपणे 10 नो उपयोग करवो पड़े, एटले 10 थीटा बराबर H/200। तो एच ने करता बनावो एटले एच बराबर 200 × 10 थीटा थशे। ओके हवे विधेय आपणुं मळी गयुं छे। हवे टावरनी उत्सेद कोणनुं मूल्य 30 अंश અને 12 મિનિટ છે। હવે 30 અંશ અને 12 મિનિટ છે એના માટે આપણે આનું પહેલાં હવે 30 अंश અને 12 मिनिट बराबर 30 अंश वत्ता 12। तो आनी अंदर थीटा आ छे थीटा वत्ता डेल्टा थीटा छे, तो आ थीटा बराबर 30 अंश अने डेल्टा थीटा एमां फेरफार केटलो छे तो के 12 मिनिटनो। हवे मिनिट छे एने आपणे रेडियन सुधी लई जाव जोईशे, कारण के आना आंसर छे मोटे भागे रेडियन में आपेला होय छे। एटले पहला 12 मिनिट है तो मिनिट ने मारे अंश में फेरववी होय तो 12 ने 60 वडे भागू त्यारे एक अंश में कन्वर्ट थाय। तो हवे आ 12 × 60 एटले 1/5 थया। हवे 1/5 ने मारे रेडियन में फेरववा होय तो π/180 वडे फरी पाछा गुणवाना, एटले 1/5 एने गुणिया π/180 आ रेडियन थया। ओके
તો આ થયા પાઈ બાય 18×5 એટલે 900 રેડિયન. પાઈ બાય 900 રેડિયન આપણને મળ્યું છે. હવે આપણે લઈએ આપણે આ પરિણામ 1 પરથી h બરાબર 200 × tan θ. હવે આનું વિકલન કરશું આપણે એટલે ડેલ્ટા h બરાબર 200 × tan થીટાનું થશે sec વર્ગ થીટા અને થીટાનું અહીંયા ડેલ્ટા થીટા મૂકશું. તો આ 200 × sec થીટા છે આપણું 30 ડિગ્રી એટલે sec વર્ગ 30 ડિગ્રી ઇન્ટુ ડેલ્ટા થીટા છે આપણું પાઈ બાય 900 રેડિયન. તો આ 200 × sec 30 થશે 2/√3 એનો વર્ગ ઇન્ટુ પાઈ બાય 900. આ 0 કેન્સલ કરી નાખીએ એટલે 2 × 4/3 × પાઈ બાય 9. તો આ થશે 4 × 2 = 8 પાઈ/9 તેરી 27 મીટર. 8 પાઈ/27 મીટર જેટલો એમાં ત્રુટિ આવશે એની ઊંચાઈના માપનમાં. ઓકે, તો આવો દાખલો હોય તો આપણે આ રીતે કરવો પડે મિત્રો. ઓકે, તો નોંધી લ્યો એક વખત. ચાલો મિત્રો, એના પછી 2 એક્સ્ટ્રા દાખલાઓ છે. એમાં બીજો દાખલો, શંકુની ત્રિજ્યા તેની ઊંચાઈ કરતાં બમણી રહે છે. એટલે ત્રિજ્યા ઊંચાઈ કરતાં બમણી એટલે r બરાબર 2h હોય અને તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યામાં ત્રુટિ 0.01 સેન્ટીમીટર છે. એટલે કે ત્રિજ્યા r બરાબર 10 આપી છે અને ડેલ્ટા r આપ્યું છે 0.01 સેન્ટીમીટર. તો શંકુના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો આની અંદર તમને ત્રિજ્યાને રિલેટેડ છે એ રકમમાં બધું આપવામાં આવ્યું છે. એચને રિલેટેડ કાંઈ નથી આપવામાં આવ્યું. તો શંકુના ઘનફળનું સૂત્ર લ્યો ત્યારે શંકુના ઘનફળનું સૂત્ર શું હોય તો કે 1/3 પાઈ r² h. આવું આપણું ઘનફળનું સૂત્ર હોય. એમાં h છે અને કરતા બનાવો h બરાબર r/2. એટલે hની જગ્યાએ r/2 મૂકી દેવાના તમારે અને પછી 2 ચલમાં ફરી જશે. v = r ના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. પછી આખું એના માટે કેલ્ક્યુલેશન કરી અને આ બધી ગણતરીઓ મૂકવાની છે. એટલે આ એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. આ નીચેનો દાખલો આપણે કરીએ. શંકુની ઊંચાઈ આની અંદર અચળ રહે છે એમ કહેવામાં આવે છે. મતલબ શંકુની ઊંચાઈ છે એને સાપેક્ષ વિકલન નથી લેવાનું. h છે એ અચળ છે એવું કહી દીધું છે આપણને. તેની ત્રિજ્યા 2% જેટલી વધે છે. ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર હોય ત્યારે શંકુના કુલ પૃષ્ઠફળમાં થતાં વધારાનું આસન મૂલ્ય મેળવવાનું છે. તો શંકુ એક આપણે નાનકડો દોરીએ. તો આ શંકુ થયો આપણો. આ એની પાયાની ત્રિજ્યા, ઊંચાઈ અને કુલ પૃષ્ઠફળ આવશે એટલે એની વક્ર સપાટીની પણ જરૂર પડશે. એટલે એલનો પણ ઉપયોગ કરવો પડશે આપણે. એટલે હવે આના માટે લખીએ આપણે. તો ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h અને ત્રાસી ઊંચાઈ l છે. હવે જે કાંઈ પણ ડેટા આપ્યો છે એ આપણે લખીએ. ઓકે, જ્યાં h અચળ છે એ આપણને આપી દીધું છે. હવે ત્રિજ્યામાં 2% જેટલી વધે છે એટલે ડેલ્ટા r બરાબર r ના 2%, મતલબ 2r/100 થશે. અને r છે એ 8 સેન્ટીમીટર, પછી h આપ્યું છે આપણને 6 સેન્ટીમીટર. તો એનું કુલ પૃષ્ઠફળ ડેલ્ટા s છે એ કેટલું થશે એ મેળવવાનું છે. એટલે હવે સૂત્ર લઈએ. હવે શંકુનું કુલ પૃષ્ઠફળ s બરાબર એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r l વત્તા નીચે એક બંધ શંકુ કરવો પડશે કુલ પૃષ્ઠફળ કહેશે ત્યારે. એટલે એક નીચે વર્તુળ એટલે પાઈ r². હવે અહીંયા એલની તો કોઈ ડિટેલ આપી જ નથી આપણને. એટલે આપણે એલ છે એના આના વચ્ચેનો સંબંધ મેળવી લઈએ. એના ઉપરથી આપણે મૂકી દઈશું એલની જગ્યાએ. તો s બરાબર પાઈ r ઇન્ટુ √h² વત્તા r² વત્તા પાઈ r². ઓકે,
અહીંયા આપણે આની વચ્ચેનો સંબંધ જાણીએ છીએ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, તો એલ બરાબર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થશે. ઓકે, એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. હવે આનું વિકલન કરશું એટલે ડેલ્ટા એસ બરાબર પાય આર ઇન્ટુ રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર છે એટલે ત્યાં ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. તો પાય આર એમનેમ રાખું છું અને આનું વિકલન કરશું એટલે 1/2 રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રૂટ એક્સ પ્રમાણે રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ ઇન્ટુ એચ અચળ છે એટલે એનું 0 અને આર સ્ક્વેરનું 2r ઇન્ટુ આરનું ડેલ્ટા આર થશે. પણ આપણે પાછળ લખશું કારણ કે આમાં પણ ડેલ્ટા આર આવશે તો ડેલ્ટા આર બેમાંથી કોમન સૌ પાછળ લખશું. વત્તા હવે આ વર્ગમૂળવાળું પદ એમને રાખીએ એટલે એચ વર્ગ વત્તા આર વર્ગ ઇન્ટુ પાય આરનું વિકલન પાય ઇન્ટુ આરનું વિકલન 1 થશે વત્તા પાય આર સ્ક્વેરનું 2 પાય આર. જો બધાયમાં આરનું વિકલન થાય છે ત્યાં ડેલ્ટા આર આરની ઘાત કેવું હોય તો એનું ઘાત પછી આરનું ડેલ્ટા આર થશે એટલે 3 પદમાં ડેલ્ટા આર આવે છે તો એ ડેલ્ટા આર છે એ 12 લખી નાખું છું. બધાયમાં ડેલ્ટા આર થશે. ઓકે, કારણ કે એચ તો અચળ છે તો આ ડેલ્ટા આર લખવાના આની અંદર ભૂલાઈ જવા જોઈએ. આમાં ક્યાં કાં તો બધાય પદની અંદર ડેલ્ટા આર કરવાના પછી સામાન્ય કાઢી લેવાના તો પણ ચાલશે. ઓકે, તો આ 2 અને આ 2 કેન્સલ કરી નાખો તો ડેલ્ટા એસ બરાબર પાય આર અને અહીંયા આર છે એટલે પાય આર સ્ક્વેરના છેદમાં રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ પાય ઇન્ટુ રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અથવા તો રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇન્ટુ પાય અને પ્લસ 2 પાય આર આખો કાઉન્સ ઇન્ટુ ડેલ્ટા આર. આ આપણું કામ થયું. હવે અહીંયા જે કાંઈ કિંમતો આપી છે એ બધી કિંમતો આની અંદર મૂકી દઈએ તો આ પાય ઇન્ટુ આર છે આપણી પાસે 8 એટલે ડાયરેક્ટ મૂકી દઉં છું અહીંયા 64. ઓકે, છેદમાં હવે આર છે 8 છે અને એચ છે 6 એટલે બેયના વર્ગોનો સરવાળો એટલે હું ડાયરેક્ટ થોડું મૂકું છું અહીંયા થોડીક જગ્યા સ્પેસ ઓછી રહેશે એટલે તો 8નો વર્ગ 64 અને 6નો વર્ગ 36 36 અને 64 100નું વર્ગમૂળ 10 એટલે હું ડાયરેક્ટ અહીંયા વર્ગમૂળમાં 64 વત્તા એચ આપ્યું છે 6 એટલે 36 વત્તા 64 અને અહીંયા પણ 36 વત્તા 64 ઇન્ટુ પાય વત્તા 2 પાય ઇન્ટુ આર છે 8 ઇન્ટુ ડેલ્ટા આર આપણું 2r બાય 100 બરાબર આ થશે 64 પાયના છેદમાં ડાયરેક્ટ લખું છું 100નું વર્ગમૂળ 10 વત્તા આ 10 પાય વત્તા 8 દુ 16 પાય ઇન્ટુ 2 હવે અહીંયા પણ આરની જગ્યાએ 8 છેદમાં 100. ઓકે, તો આનો લસા લઈ લ્યો એટલે 64 પાય વત્તા 100 પાય વત્તા 160 પાય ના છેદમાં 10 ઇન્ટુ 8 દુ 16 છેદમાં 100. તો આ 64 164 ને 160 એટલે 300 ને 160 ને 160 એટલે 320 ને 324 પાયના છેદમાં 10 ગુણ્યા 16ના છેદમાં 100. હવે 324 ગુણ્યા 16 કરશો અને એને ભાગ્યા 3 કરશો એટલે 5.184 પાય સેમી સ્ક્વેર. ઓકે, ડાયરેક્ટ લખી નાખ્યું છું એટલે 5.184 પાય સેમી સ્ક્વેર થશે. એટલે આવો દાખલા હોય તો મિત્રો આ રીતે પણ કરવા પડે. આપણી ટેક્સની અંદર આટલા મોટા એ કંઈ નથી આવતા પણ તમને મુહાવરો આવે એટલા માટે આપણે કર્યા છે દાખલાઓ, એક્સ્ટ્રા દાખલાઓ પણ. તો નોંધી લેશો મિત્રો. પછી આમ તો હવે અહીંયા સ્વાધ્યાય 6.4 આપણું પૂરું થયું છે. નેક્સ્ટ પીરિયડથી આપણે આપણો 5મો ઉપયોગ છે એ સ્ટાર્ટ કરશું. આવજો મિત્રો, ગુડ બાય.